ધોરણ 8 આપણું અને છઠ્ઠું ચેપ્ટર છે અંગ્રેજ શાસનની ભારત પર અસર. હવે આ ચેપ્ટરમાં આપણે આગળ ઘણી બધી વાતો કરી ગયા છીએ કે અંગ્રેજ શાસનની ભારત ઉપર કઈ કઈ અસરો પડી, કઈ કઈ ખરાબ અસરો પડી. 101 વર્ષ જેટલું અંગ્રેજો આપણી ઉપર શાસન કરી ગયા. આ શાસનકાળ દરમિયાન કેટલીક ખરાબ અસરો અને કેટલીક ભારતની સમૃદ્ધિ છે એ પાયમાલ થતી ગઈ. એ તમામ બાબતો કઈ કઈ રીતે આપણી ઉપર ખરાબ અસરો થઈ એના વિશે આપણે વાત કરી રહ્યા હતા. જેમાં ખેડૂતો અને ખેતી વિશે આપણે સંપૂર્ણ વાત કરી ગયા છીએ કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે કંઈ પણ અંગ્રેજ ગવર્નર જનરલો આવ્યા અને એની જે એક નીતિઓ છે, જેના કારણે આ નીતિઓના કારણે ખેડૂતોની જે હાલત એટલી કફોડી બની ગઈ હતી કે ખેડૂતો છે એ જમીનમાં અને દેવામાં એટલા બધા ડૂબી ગયા હતા કે તેમની હાલત છે એ ખૂબ જ ખરાબ, એટલે કે પાયમાલ બની ગયા હતા. ખેડૂતો અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી એની હાલત ખૂબ જ ખરાબ હતી. આ ઉપરાંત સમાજને પણ ઘણી રીતે આમાં અસરકારક રીતે અસરો થઈ હતી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેમાં લોકોમાં ભય ઊભો થયો. કંપની સરકારે એટલે કે અંગ્રેજ સરકારે જે પ્રમાણે સામાજિક સુધારણાની રીતો અપનાવી એના કારણે લોકોમાં ભય ઊભો થયો હતો. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. લોકોમાં એવો ભય ઉત્પન્ન થયો કે જે અંગ્રેજ સરકાર છે, કંપની સરકાર છે, એ ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરાવશે, સર્વે લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવડાવવાનું કહેશે ફરજિયાત, અને જે ભારતનો ધર્મ અને ભારતની જે સંસ્કૃતિ છે એનો નાશ કરવા માગે છે. ઉપરાંત રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. રેલવે અને લશ્કરમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન જે રેલવે શરૂ થઈ હતી એમાં અને અંગ્રેજ શાસન દરમિયાન જે લશ્કર ઊભું કરવામાં આવતું હતું એમાં ભારતની સામાજિક જે વ્યવસ્થા છે, ભારતની વર્ણ વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા છે, વારંવાર એની અવગણનામાં કરવામાં આવે છે એવી માન્યતા લોકોમાં ઊભી થઈ હતી. આગ્રામાં તો એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. આગ્રામાં એવું ફરમાન પણ બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. જો તેમ કરવામાં ન આવે તો તેને દંડ કે સજાને પાત્ર ગણવામાં આવતો. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલોમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. આના કારણે આવી નીતિઓના કારણે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી છે એ ઉત્પન્ન થઈ. ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતનો જે વેપાર છે અને ઉદ્યોગો છે એનો વિનાશ થઈ ગયો. હિન્દની હાથસાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કપડનો બધો માલ પૂરો પાડતી હતી. હિન્દની જે હાથસાળો છે મિત્રો, એ યુરોપ અને એશિયાને જે કંઈ પણ કાપડનો જે બધો માલ છે એ પૂરો પાડતી. એટલે હિન્દની જે હાથસાળો એ યુરોપના તમામ દેશો કે જેને કાચો માલની જરૂરિયાત પડતી, એશિયાના જે ઉદ્યોગોને કાચા માલની જરૂરિયાત પડતી, તે હિન્દની હાથસાળો પૂરો પાડતી. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા. ભારતમાં પશ્ચિમના વેપારીઓ માલ ખરીદવા આવતા. હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી હતી. હિન્દમાં એટલે કે ભારતમાં જે કાપડ બનતું, શણ, ઊન, રેશમ અને સૂતરના વિવિધ કાપડની વિદેશોમાં માંગ રહેતી. ઢાકાની મુલાયમ અને બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી. ઢાકાની જે મલમલ અને મુલાયમ છે એવા બારીક મલમલની દુનિયા આખીમાં માંગ હતી. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી. તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. ભારતમાંથી જે કાપડ એક્સપોર્ટ થતું એટલે કે નિકાસ થતી, એની હારોહાર સુરોખાર છે, મીઠું છે, સાકર છે વગેરે જેવા માલની પણ નિકાસ થતી, જેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી. અંગ્રેજ શાસનનો અમલ થતાં આ સ્થિતિ બદલાઈ ગઈ. અંગ્રેજ શાસન આવ્યા પછી આ પરિસ્થિતિ બદલાઈ ગઈ. સોના ચાંદીનો પ્રવાહ છે એ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. એટલે કે સોના ચાંદી જે આવતી એની જગ્યાએ જવા માંડી. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા. ઔદ્યોગિક ક્રાંતિની જે શરૂઆત હતી અને ત્યારે એ સમયમાં જ્યારે અંગ્રેજોનું શાસન ભારતમાં હતું
ત્યારે એકલા બંગાળ પ્રાંતમાંથી, એટલે કે ભારત આખામાંથી નહીં પરંતુ ભારતનો એક નાનો હિસ્સો બંગાળ, એ બંગાળ પ્રાંતમાંથી જ જો આજના હિસાબ પ્રમાણે ગણીએ તો 500 કરોડ રૂપિયા જેવું એ માત્ર 2 દાયકાના શાસનમાં, એટલે કે 20 વર્ષના શાસનમાં એ લોકો 500 કરોડ જેટલી સંપત્તિ માત્ર બંગાળમાંથી જ ઉપાડી ગયા. તો વિચાર કરો મિત્રો કે અંગ્રેજો આખા દેશમાંથી કેટલું ઉપાડી ગયા હશે. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા. ભારતમાં જે ઉત્પન્ન થતો કાચો માલ હતો અને ભારતમાંથી એકત્ર કરેલ જે રૂપિયા હતા એની મદદથી અંગ્રેજો એ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિન્દના કાપડ પર 80% સુધીની જકાત નાખી. એટલે કે આપણા દેશમાંથી જે કાચો માલ લઈ જતા કાપડ બનાવવા માટે, એ કાપડ ત્યાં તૈયાર થતું ઇંગ્લેન્ડમાં અને એ પાછું ભારત પરત વેચવા માટે લઈ આવવામાં આવતું, ત્યારે તેની પર કોઈ જકાત નાખવામાં ન આવતી. પરંતુ કાચા માલમાંથી અહીંયા ભારતમાં જ જે કાપડ તૈયાર થતું એની ઉપર 80% જેટલી મોંઘી જકાત નાખવામાં આવતી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ છે એ ભારતમાં જ મોંઘો પડવામાં લાગ્યો. જે કાચો માલ બહાર જાય છે અને તૈયાર માલ ભારતમાં ઇમ્પોર્ટ થાય છે, એની સરખામણીમાં ભારતમાં જ તૈયાર થયેલો માલ ક્યાંય મોંઘો પડવા લાગ્યો. આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. ભારતના જે હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા છે એ આ હરીફાઈમાં ચાલી ન શક્યા અને સ્વાભાવિક રીતે ન જ ટકી શકે, કારણ કે 80% જકાત એ ખૂબ જ અન્યાયી જકાત કહેવાય. આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુનર ઉદ્યોગો નાશ પામ્યા. આ અંગ્રેજોના કારણે, આ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુનર ઉદ્યોગો છે એ નાશ પામ્યા. લાખો કારીગરો છે એ બેકાર બન્યા. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ છે એ વધવા લાગી. ભારતના જે કારીગરો છે એની ગરીબાઈ એ વધવા લાગી. હવે આ હતી ભારતની દુર્દશા, ભારતના ગૃહ ઉદ્યોગોની દુર્દશા. અને અંગ્રેજ શાસન દરમિયાન અમુક સુધારાઓ પણ થયા, પરંતુ જે તમામ સુધારાઓ છે એ આમને ક્યાંક ને ક્યાંક જોઈએ તો અંગ્રેજ સરકારના હિતમાં હતા અને એના હિતમાં જ એને આ સુધારાઓ છે એ કરેલા, પરંતુ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે કે પરોક્ષ રીતે ભારતને એનો લાભ થયો. વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો હતો. વિલિયમ બેન્ટિક છે એ જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવે છે ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણી, એટલે કે વિચારસરણીમાં થોડીક ઉદારતા હોય અને બીજાનું વિચારવાનું, એટલે કે બીજાનું હિત થોડુંક વિચારીએ એવી વિચારસરણીને ઉદાર વિચારસરણી કહી શકાય. અને ધીમે ધીમે એનો ફેલાવો થયો. આ ફેરફારની થોડી અસર હિન્દ સુધી પણ પહોંચી. વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવે છે ત્યારે એને ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ફેલાવો થતો હોય છે અને આ જે ફેરફાર છે એની અસર હિન્દ સુધી, એટલે કે ભારત સુધી પહોંચી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. ત્યારના જે અંગ્રેજ શાસકો હતા એ પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિક પ્રમાણમાં વધારે માન પામ્યો. વધારે માન પામ્યો. બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. સૌથી સારો સુધારો કે વિલિયમ બેન્ટિકે કંપનીના વહીવટમાં, કંપનીનો જે કંઈ પણ વહીવટ હતો એમાં ભારતીયોને સ્થાન આપ્યું. અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. આ પહેલાં જ્યારે અદાલતમાં જવું પડતું તો ફરજિયાત અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરવામાં આવતો, જેથી કરીને પીડિત એટલે કે શોષિત એને ન્યાય માંગવો મુશ્કેલ બનતું. અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા એ વિલિયમ બેન્ટિકે આપવામાં આવી. વિલિયમ બેન્ટિક દ્વારા આપવામાં આવી. રાજા રામ મોહન રાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. સતી થવાનો રિવાજ એટલે આપ સૌ લોકો જાણો જ છો કે કોઈ સ્ત્રીનો પતિ અકાળે અવસાન પામે તો તેની પાછળ એને તેની ચિતામાં બળીને અગ્નિદાહ દેવામાં આવતો, જે સતી થવાની પ્રથા કહેવાતી. અને આ કુપ્રથાને ડામવા માટે રાજા રામ મોહન રાય અને બીજા સુધારકો ઘણા સમયથી પ્રયત્નશીલ હતા. બેન્ટિકના સમયમાં બેન્ટિકે આ સુધારકોની વિનંતી સાંભળીને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1829માં અમલમાં મૂક્યો. આમ બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો
એવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. બેન્ટિકના સમયમાં જે અંગ્રેજ અમલદારો છે, અંગ્રેજ સરકારના જે હોદ્દેધારકો છે, એ ભારતનો સુધારક વર્ગ જે ઈચ્છતો, એટલે કે ભારતનો સમજુ વર્ગ જે ઈચ્છતો હતો, એવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકોએ શંકાની નજરે પણ જોયા. જે ભારતના રૂઢિચુસ્ત લોકો હતા એને આ સુધારાઓને શંકાની નજરે પણ જોયા. કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો. કંપની સરકારે છે એ દર વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચવાનો ઠરાવ પણ કર્યો હતો, પરંતુ એનો અમલ ન થતો. છેવટે બેન્ટિકના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. વિલિયમ બેન્ટિકના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. ઈસવીસન 1834માં લોર્ડ મેકોલેએ નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આપ્યો. ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો, એટલે કે ભારતના લોકોને અંગ્રેજી કેળવણી આપવાનો વિચાર આવ્યો. મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. મેકોલેએ જે શિક્ષણ પદ્ધતિ શરૂ કરી હતી એનાથી હિન્દી યુવાનોને, ભારતના યુવાનોને જોઈએ એવો લાભ ન મળ્યો. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. પોતાના જે પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ છે એ શીખવાનો લાભ છે એ ભારતીયો ગુમાવવા લાગ્યા. દેશમાં અંગ્રેજી કેળવણીની શરૂ થઈ. આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. દેશમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ પણ શરૂ થઈ, પરંતુ આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. મહાત્મા ગાંધીજીએ તો એને ગુલામીની કેળવણી કીધી. મહાત્મા ગાંધીએ આ અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કીધી. પછી ઈસવીસન 1857માં તો યુનિવર્સિટીઓ સ્થપાઈ ગઈ અને અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ પણ મળવા લાગ્યા. પછી અંગ્રેજી શિક્ષણનો વ્યાપ વધતા ઈસવીસન 1857માં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ અને અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ પણ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયો એ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રવાદી માનસ પણ ઘડાવા લાગ્યું. એક બાજુ ભણેલા કર્મચારીઓ તો મળવા લાગ્યા, પરંતુ આ શિક્ષણને હિસાબે, આ ભારતીયો જે શિક્ષણ મેળવવા લાગ્યા એને હિસાબે તેમાંથી સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રવાદી માનસ છે એ ઘડાવા લાગ્યું. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે, વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા માટે નવા યંત્રોની શોધ થવા લાગી હતી. તે જ્યારનો આ સમય, ઔદ્યોગિક ક્રાંતિનો જે સમય હતો, એના કારણે તમામ કારખાનાઓને ધમધમતા રાખવા, એટલે કે વધુને વધુ ઉત્પાદન કરવા અને માલની હેરફેર માટે, વાહન વ્યવહારની તેમજ સંદેશાની માંગને પહોંચી વળવા માટે નવા યંત્રોની શોધ એ સમયમાં થતી હતી. હિન્દમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારને લાભ મળશે, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવી. હિન્દમાં, એટલે કે ભારતમાં આ બે સુવિધાઓનો જો ઉપયોગ કરવામાં આવે તો અંગ્રેજો એવું ઈચ્છતા કે આપણા વેપારને લાભ મળશે અને જે લશ્કરી અંકુશ છે એ તમામ જગ્યાએ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવેની શરૂઆત કરવામાં આવી. ભારતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1853 મુંબઈથી થાણા વચ્ચે એ તમે પાછલા ચેપ્ટર્સમાં પણ ભણી ગયા છો. હવે ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ છે એ અપનાવવામાં આવી. ભારત જેવા વિશાળ દેશમાં દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે જરૂર જણાણી અને ઈસવીસન 1854માં તાર, ટપાલ અને સંદેશા વ્યવહારની આધુનિક પદ્ધતિ છે એ અમલમાં આવી. સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાનપત્રોનો વ્યાપ વધતો ગયો. એટલે સાથે સાથે તાર ટપાલની સાથે સાથે જે છાપખાના અને વર્તમાનપત્રો, એટલે કે ન્યૂઝપેપર, એનો વ્યાપ છે એ વધતો ગયો. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા, તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ્ય માટે એ ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા. આ જે બ્રિટિશ શાસનના સુધારાઓ છે મિત્રો, એ અંગ્રેજોના હિત માટે જ હતા, પરંતુ રાષ્ટ્રવાદના ઉદ્દેશ્યને અનુલક્ષીને જોઈએ તો એ ભારતીય માટે આશીર્વાદરૂપ બન્યા હતા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો. આ જે અંગ્રેજી કેળવણી પામેલો જે વર્ગ છે, શિક્ષિત વર્ગ છે, એ વિશ્વના જે પ્રવાહો છે એનાથી માહિતગાર બન્યો, જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી, જેને
આ વર્ગે જે શિક્ષિત વર્ગે દેશના સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી. વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા. વર્તમાનપત્રો છે, તાર છે, ટપાલ છે અને રેલવેથી ભારતના લોકો એકબીજાની ખૂબ નજીક આવ્યા. આ હતું મિત્રો અંગ્રેજી શાસનની ભારત પર તમામ અસરો. સારી અસરો પણ થોડીક થઈ, ખરાબ અસરો વધુ થઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.